હવે આપણે ઓર્ગેનિક સેપરેશનમાં લાસ્ટ ન્યુટ્રલ, એટલે આપણો ન્યુટ્રલ કમ્પોનન્ટ છે, બરોબર. આમાંથી ક્લિયરલી નેપ્થેલિન સ્મેલ, ડામરની ગોળી જેવી સ્મેલ આવે છે, એટલે આ આપણો નેપ્થેલિન કમ્પોનન્ટ જ પ્રેઝન્ટ છે એવું આપણે 100% અહીંયાથી ન કહી શકીએ. આપણને થોડીક હિન્ટ મળી ગઈ કે નેપ્થેલિન પ્રેઝન્ટ છે, બરોબર. હવે બેઝનો કલર જે હતો ગ્રીનિશ જેવો, એ અહીંયા લાગી ગયો છે. બાકી નેપ્થેલિન કેવું હોય? વ્હાઇટ કલરનું હોય. એટલે બેઝનો જે કાંઈ કલર છે એ થોડોક આમાં ચેન્જ થઈ, એટલે કે આવી ગયો છે. પ્રાઇમરી ટેસ્ટમાં સ્ટેટ સોલિડ, કલરમાં અહીંયા આપણને જે કલર દેખાય તમારે લખવાનો છે, પણ કલર ઉપરથી કાંઈ આપણે આઈડેન્ટિફિકેશન કરતા નથી. સ્મેલ તો આપણે કીધું હતું નેપ્થેલિન સ્મેલ, બરોબર. ઓર્ડરમાં ઓર્ડર ઓફ નેપ્થેલિન ટેબ્લેટ, ફિનાઇલ જે ટેબ્લેટ આવે છે એના જેવી, એટલે નેપ્થેલિન મે બી પ્રેઝન્ટ. પછી આપણે જોઈએ પોર્સેલિન પીસ ઉપર હીટ. પોર્સેલિન પીસ ઉપર આપણે હીટ કરાવીએ અને શું ઓબ્ઝર્વેશન મળે છે એ આપણે જોઈએ. હીટિંગ ઓન અ પોર્સેલિન પીસ. સૂટી ફ્લેમ, નોન સૂટી ફ્લેમ, શું ઓબ્ઝર્વેશન આવે છે એ આપણે જોઈએ. Heating on a porcelain piece. જુઓ સૂટી ફ્લેમ, બરોબર. ક્લિયર થઈ ગયું છે. પછી એને વધારે કઈ તપાવવાની જરૂર નથી. આપણે કેમિકલ સાથે વધારે સંકળાયેલા છીએ કારણ કે આપણો સબ્જેક્ટ જ ઈ છે, એટલે વધારે પછી આપણને આપણી આંખે જોઈ લીધું કે સૂટી ફ્લેમ છે, તો પછી એને કઈ વધારે હીટ કરવાની જરૂર નથી. બધા ફ્યુમ્સ હોય એ આપણા શ્વાસમાં છે. ક્લિયર? તો હીટિંગ ઓન અ પોર્સેલિન પીસમાં સબસ્ટન્સ બર્ન્સ વિથ સૂટી ફ્લેમ, એટલે એરોમેટિક કમ્પોનન્ટ મે બી પ્રેઝન્ટ. ક્લિયર? નેક્સ્ટ છે બાયસ્ટાઇન ટેસ્ટ. તો બાયસ્ટાઇન ટેસ્ટમાં આપણે જોઈએ ગ્રીન કલર ની ફ્લેમ આવે છે કે નહીં. ઈ માટે પહેલા આપણે પતરી છે એને લાલચોળ ગરમ કરવાની. જો આમાં કોઈ કમ્પોનન્ટ નથી તો પણ ગ્રીન ફ્લેમ આવે છે. શું કામ? કોપર ફોઇલ ને પોતાનો ગ્રીન કલર છે. હવે ગ્રીન ફ્લેમ આવતી નથી. પછી આપણે કમ્પોનન્ટ નાખશું. પેલાના કોઈ પણ કમ્પાઉન્ડની ઇમ્પ્યુરિટી હોય તો પણ આપણે જુદી જુદી ફ્લેમ દેખાય. યલો કલરની ફ્લેમ મળે છે કે નહીં જોવા. મોસ્ટલી કેવું થતું હોય, યલો કલરની ફ્લેમ લાસ્ટમાં આવતી હોય. સૂટી ઓર નોન સૂટી ફ્લેમનું ઓબ્ઝર્વેશન પૂરું થઈ જાય પછી, એટલે ત્યાં સુધી જોવાનું છે, તરત આપણે લઈ લેવાનું નથી. નો ગ્રીન ફ્લેમ. ક્લિયર? એટલે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ એબ્સન્ટ. નેક્સ્ટ છે સોલ્યુબિલિટી ટેસ્ટ. વોટર ઇનસોલ્યુબલ જ છે કારણ કે વોટર સોલ્યુબલ આપણી ટાઈપ એક જ છે, એટલે વોટર ઇનસોલ્યુબલ જ હોય. ક્લિયર? વોટર ઇનસોલ્યુબલ. ન્યુટ્રલ છે એટલે લિટમસ ટેસ્ટ જો પરફોર્મ કરો તો પણ એ શું આવે?
રેડ કે બ્લુ લિટમસ પેપર ઉપર કાંઈ ઇફેક્ટ કરે નહીં. હવે પછી નેક્સ્ટ છે સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ટેસ્ટ. તો આપણે આગળ વાત થઈ એ પ્રમાણે સિનામિક એસિડ છે એક જ અનસેચ્યુરેટેડ છે, બરોબર? એટલે અહીંયા કાંઈ આપણે ટેસ્ટ પરફોર્મ કરવાની જરૂર નથી. કલર ઓફ KMnO4 remains as it is રે છે અને Br2 વોટરનો જે કલર છે એ પણ as it is છે. એટલે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ મે બી પ્રેઝન્ટ. સેચ્યુરેટેડ કાર્બન કાર્બન લિંક્ડ વિથ સિંગલ બોન્ડ અને અનસેચ્યુરેશન કોને કહેવાય? કાર્બન કાર્બન લિંક્ડ વિથ ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ. પછીની ટેસ્ટ છે સોડા લાઇમ ટેસ્ટ. સોડા લાઇમ ટેસ્ટમાં આપણો જે ઓરિજિનલ સબસ્ટન્સ છે એની જે કાંઈ સ્મેલ આવતી હોય એ ટાઈપની જ આવે, અથવા હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં તમે સબસ્ટન્સને બર્ન્સ કરો, સળગાવો મીન્સ ગરમ કરો એટલે સબસ્ટન્સ મેલ્ટ થતો હોય કે જે કાંઈ ઓબ્ઝર્વેશન મળતું હોય એને સ્યુટેબલ જે આપણને સ્મેલ મળતી હોય એ આવે. એટલે અહીંયા આપણને ફિનાઇલ ટેબ્લેટ, નેપ્થેલિન સ્મેલ મીન્સ ફિનાઇલ ટેબ્લેટ, આપણે ગુજરાતીમાં ડામરની ગોળી જેવી વાસ જે કહીએ છીએ એ. એટલે સોડા લાઇમ ટેસ્ટમાં સબસ્ટન્સ પ્લસ સોડા લાઇમ પ્લસ હીટ ટેસ્ટ કરીએ અને શું મળે? ફિનાઇલ ટેબ્લેટ લાઇક સ્મેલ, એટલે ડામરની ગોળી જેવી વાસ. ઇટ મીન્સ નેપ્થેલિન મે બી પ્રેઝન્ટ. હવે ન્યુટ્રલ કમ્પોનન્ટ છે એટલે એમાં સેકન્ડ આપણે પ્રાઇમરી ટેસ્ટ પૂરી થઈ ગઈ. સેકન્ડ આવે ડિટેક્શન ઓફ એલિમેન્ટ ઓર લેસાઇન ટેસ્ટ. તો આજે અહીંયા લેસાઇન ટેસ્ટમાં આપણને કોઈ ઓબ્ઝર્વેશન મળતું નથી, બરોબર? કારણ કે નેપ્થેલિનના સ્ટ્રક્ચરમાં 2 બેન્ઝીન રિંગ આર ફ્યુઝડ વિથ ઈચ અધર. 2 બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાયેલી હોય એટલે એમાં કાંઈ નાઇટ્રોજન કે એવો એટમ હોય નહીં. એટલે ફર્સ્ટ નાઇટ્રોજન વાળું એબ્સન્ટ, બરોબર? ફિલ્ટ્રેટ મીન્સ લેસાઇન ફિલ્ટ્રેટ પ્લસ ફ્રેશલી પ્રિપેર્ડ FeSO4 સોલ્યુશન પ્લસ ડાયલ્યુટેડ C. નો ગ્રીન ઓર બ્લુ કલરેશન, નાઇટ્રોજન એબ્સન્ટ. સેમ વે સોડિયમ નાઇટ્રોક્સાઇડ વાળી નો વાયોલેટ કલરેશન, સલ્ફર એબ્સન્ટ. અને છેલ્લે ફિલ્ટ્રેટ મીન્સ લેસાઇન ફિલ્ટ્રેટ, AgNO3 ડાયલ્યુટ HNO3 એડ કરીએ અને ક્લોરીન, બ્રોમિન કે આયોડિનનું કોઈ ઓબ્ઝર્વેશન આપણને મળતું નથી. એટલે હેલોજિનેટેડ કમ્પોનન્ટ એબ્સન્ટ. લેસાઇન ટેસ્ટનું રિઝલ્ટ, the present element is CHO, બરોબર? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે આપણે જોવાનું ફંક્શનલ ગ્રુપ વાળા કયા કયા હોઈ શકે. પ્રેઝન્ટ એલિમેન્ટ CHO. નેચર આપણા કમ્પાઉન્ડનો ન્યુટ્રલ. ન્યુટ્રલ જ્યારે નેચર હોય એટલે એમાં 7 ડિફરન્ટ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય, બરોબર? 7 જુદા જુદા ફંક્શનલ ગ્રુપ. ફર્સ્ટ છે આલ્ડીહાઇડ, બુકમાં છે તે. સેકન્ડ કાર્બોહાઈડ્રેટ, થર્ડ કીટોન, fourth one is ester, fifth alcohol, sixth ether and 7 hydrocarbon. Sequence is very important. Sequence પ્રમાણે 1 by 1 ટેસ્ટ પરફોર્મ કરવાની છે. પણ એક હિન્ટ છે એ હું તમને આપું. CHO અને ન્યુટ્રલ તો આ રીતના 7 જુદા જુદા ફંક્શનલ ગ્રુપ હોય. એમાં સૌથી પહેલું છે આલ્ડીહાઇડ. તો મોસ્ટલી ઓલ આલ્ડીહાઇડ કન્ટેનિંગ ફંક્શનલ ગ્રુપ, આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ ધરાવતા બધા મોસ્ટલી જે કાંઈ કમ્પાઉન્ડ હોય એ લિક્વિડ હોય છે. કેવા હોય છે? પ્રવાહી હોય છે. એટલે બધા આલ્ડીહાઇડ મોટા ભાગના 99% લિક્વિડ હોય. આજનો આપણો ન્યુટ્રલ છે એ લિક્વિડ છે તો કંઈ નહીં. તો આલ્ડીહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હોય નહીં. પણ 1 ટેસ્ટ મેન્શન કરીને એને એબ્સન્ટ લખવી કમ્પલસરી છે. જ્યાં જે ગ્રુપ પ્રેઝન્ટ આવે ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું છે, બરોબર?
તો 1 બાય 1 ટેસ્ટ આપણે કરીએ, મીન્સ કે સમજીએ અને જોઈએ કે કઈ રીતનું આજનામાં છે. બીજી વાત એ હાઇડ્રોકાર્બન છે એટલે નેપ્થેલિન છે એટલે એમાં હાઇડ્રોકાર્બન હોય, કાંઈ બીજું નથી, ઓક્સિજન નાઇટ્રોજન કે કાંઈ. CH હાઇડ્રોકાર્બન કોને કહેવાય? કાર્બન અને હાઇડ્રોજન. લેસાઇન ટેસ્ટમાં આપણે ઓક્સિજનને બ્રેકેટમાં લખીએ છીએ. શું કામ ઓક્સિજનને બ્રેકેટમાં લખવામાં આવે છે? ઓક્સિજન છે એ કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ હોય પણ અથવા ન પણ. જો કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ નથી પણ આપણે પ્રેઝન્ટ એલિમેન્ટમાં શું લખીએ છીએ? CHO. ક્લિયર? તો હવે આપણે ફર્સ્ટ આલ્ડીહાઇડ વાતની વાત પૂરી થઈ. સેકન્ડ છે કાર્બોહાઈડ્રેટ. હવે તમને ખબર છે ઓલ કાર્બોહાઈડ્રેટ છે એમાંથી સુગર બર્ન થતી હોય, ખાંડ બળતી હોય એવી વાસ આવે. ક્યારે આવે? તો કઈ આપણે પોર્સેલિન પીસ ઉપર ગરમ કરતા હોઈએ અને બાયસ્ટાઇન ટેસ્ટ કરતા હોય. ઇન શોર્ટ કમ્પાઉન્ડને ડાયરેક્ટ આપણે ગરમ કરતા હોય, હીટ કરતા હોઈએ ત્યારે બળતી ખાંડની વાસ આવે, સુગર બર્ન થતું હોય, સળગતું હોય એવી વાસ આવે. તો આજના પ્રેક્ટિકલમાં એવી કોઈ સ્મેલ આવી નથી. બીજી વાત એ કે જ્યારે ખાંડ બળી જાય ત્યારે એ બ્લેક કલર પકડી લે છે. રૂટીનમાં ઘરે બેનો જો રસોઈ કરતા હોય તો એને ખબર હોય કે ક્યારેક એવું થઈ ગયું હોય, ચા મૂકીને ગયા હોય ને બધું પાણી બળી ગયું હોય તો ખાંડના લીધે એ બધું કેવું થઈ જાય? બ્લેક થઈ જાય. નકરું ચાની ભૂકીના લીધે જ બ્લેક થાય એવું ન હોય. બરોબર? એટલે સુગર બર્ન્ટ થાય, સળ પીગળે અને પછી એનો ગઠ્ઠો થઈ જાય. એટલે પોર્સેલિન પીસ ઉપર આપણે ગરમ કરીએ તો બળતી ખાંડની સ્મેલ આવે અને એમનામ સબસ્ટન્સ છે એનો જથ્થો રહ્યો. તો આજે આપણે એવું કાંઈ અહીંયા થતું નહોતું. એટલે ઇટ મીન કાર્બોહાઈડ્રેટ ઇઝ એબ્સન્ટ. હવે આપણે નેક્સ્ટ ટેસ્ટ કીટોન માટેની. બરોબર? પેલું આલ્ડીહાઇડ જોયું, પછી કાર્બોહાઈડ્રેટ, હવે કીટોન. તો મોસ્ટલી કીટોન જે કાંઈ સબસ્ટન્સ છે એ બધા લિક્વિડ હોય. આજનું આપણું જે મિક્સચર છે એ કયું છે? સોલિડ છે. એટલે આજનો આપણો કમ્પાઉન્ડ સોલિડ છે. એટલે એમાં કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હોય નહીં. એટલે એક ટેસ્ટ લખીને તમારે કીટોન એબ્સન્ટ એવું લખવાનું છે. ફંક્શનલ ગ્રુપ ટેસ્ટમાં જ્યાં જે ગ્રુપ પ્રેઝન્ટ આવે ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું રહેશે. એટલે અહીંયા આપણે નેપ્થેલિન છે તો નેપ્થેલિન ઇટ ઇઝ હાઇડ્રોકાર્બન, રાઈટ? એટલે હાઇડ્રોકાર્બન લાસ્ટ છે એટલે એની પહેલાની આલ્ડીહાઇડ, કાર્બોહાઈડ્રેટ, કીટોન, એસ્ટર, આલ્કોહોલ એ બધાની 1 બાય 1 ટેસ્ટ લખીને આપણે એબ્સન્ટ લખવાનું રહેશે. નેક્સ્ટ એસ્ટર, પછી આલ્કોહોલ. એટલે કીટોન, એસ્ટર, આલ્કોહોલ અને આલ્ડીહાઇડ એ ચારેય ફંક્શનલ ગ્રુપ કેવા છે? લિક્વિડ. બરોબર? એના જે કાંઈ કમ્પોનન્ટ હોય એટલે એ બધાની એક ટેસ્ટ લખીને એપ્સી. કાર્બોહાઈડ્રેટમાં આપણે સમજાવ્યું એ પ્રમાણે બર્ન્ટ સુગરની સ્મેલ આવતી નથી પોર્સેલિન પીસ પર હીટ કરીએ ત્યારે. એટલે કાર્બોહાઈડ્રેટ એપ્સન્ટ. નેક્સ્ટ જોઈએ આપણે હાઇડ્રોકાર્બન. તો હાઇડ્રોકાર્બનની ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ. ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં સબસ્ટન્સ ઓર લિક્વિડ જે હોય પછી એમાં ક્લોરોફોર્મ એડ કરશું. અને ધેન આપણે એનહાઇડ્રસ AlCl3 એડ કરશું. એનહાઇડ્રસ AlCl3 આ રીતની કાચની બોટલમાં હોય. એને લેતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું. એનહાઇડ્રસ હોય એટલે એનું હાથ પર પડે તો પણ દાઝી જવું. તરત જ બંધ કરી દેવાનું, નકર એટમોસ્ફિયરનું મોઇસ્ચર પકડવા મળે
એટલે એનું હાઇડ્રેટેડ ફોર્મેશન થઈ જાય. હવે આપણે એને હીટ કરીએ. હીટ કરીએ બેન્ઝીન, નેપ્થેલિન અને એન્થ્રેસીનના જુદા જુદા કલરેશન છે. બેન્ઝીનનો રેડ કલર છે, નેપ્થેલિનનો વાયોલેટ ઓર બ્લુ કલર એન્ડ એન્થ્રેસીનનો ગ્રીન કલર. બરોબર. જો આપણો કમ્પાઉન્ડ છે એ પરફેક્ટ સેપરેટ થયો હોય તો આપણને કલરેશન વ્યવસ્થિત રીતે મળે, નકર એમાં થોડું ઘણું ચેન્જીસ આવે. અને બીજું શું છે, પ્રેઝન્ટ એલિમેન્ટમાં CHO હોય, કેમિકલ નેચર ન્યુટ્રલ હોય, તો એકય ગ્રુપ પ્રેઝન્ટ ન આવતા હોય ઉપરના આપણે જોયા તો છેલ્લે કયું ગ્રુપ પ્રેઝન્ટ હોય? હાઇડ્રોકાર્બન. રાઈટ. બ્લુ કલર જેવું આવે છે, ડાર્ક, એટલે આપણે કહી શકીએ કે નેપ્થેલિન ઇઝ પ્રેઝન્ટ. હવે આપણે એક નેક્સ્ટ ટેસ્ટ છે હાઇડ્રોકાર્બનની. બુકમાં નો લખી હોય તો લખી નાખજો. સબસ્ટન્સ આપણો જે કાંઈ લિક્વિડ હોય એમાં ટોલેન્સ રિએજન્ટ એડ કરવાનો. જો ટોલેન્સ રિએજન્ટ ન હોય તો તમારે પ્રિપેર કરી લેવાનું. જોઈએ આપણે સબસ્ટન્સ પ્લસ ટોલેન્સ રિએજન્ટ પ્લસ હીટ, એટલે સિલ્વરનું RC જેવું આવે ઓર બ્લેક પ્રેસિપિટેટ, તો આપણે હાઇડ્રોકાર્બન પ્રેઝન્ટ એવું કહી શકીએ. એકચ્યુઅલી આપણે વોટર બાથમાં હીટ કરીએ છીએ, પણ ખાલી આપણે ટેસ્ટ પૂરતું જોવાનું છે તો જોઈએ. બ્લેક પ્રેસિપિટેટ ઓર સિલ્વરનું મિરર જેવું આવશે ટેસ્ટ ટ્યુબમાં. બરોબર. બુકમાં લખી નાખજો એક્સ્ટ્રા ટેસ્ટ હાઇડ્રોકાર્બન માટેની. સબસ્ટન્સ પ્લસ ટોલેન્સ રિએજન્ટ પ્લસ હીટ. ઓબ્ઝર્વેશનમાં બ્લેક પ્રેસિપિટેટ ઓર સિલ્વર મિરર ઇન ધ સાઇડ ઓફ ટેસ્ટ ટ્યુબ. જો આપણે બ્લેક પ્રેસિપિટેટ આવ્યા છે, રાઈટ, એટલે બેમાંથી કોઈ એક ઓબ્ઝર્વેશન આવે, ડિપેન્ડ્સ ઓન કમ્પાઉન્ડ. ક્લિયર? તો અહીંયા આપણને હાઇડ્રોકાર્બન ગ્રુપ પ્રેઝન્ટ મળે છે. તો હવે ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ થઈ ગયું, પછી આપણે હાઇડ્રોકાર્બનમાં જોવાનું કેટલા કેટલા સબસ્ટન્સ છે. તો એમાં આપણે નેપ્થેલિન છે, નેપ્થેલિન વોટર ઇનસોલ્યુબલ, મેલ્ટિંગ પોઈન્ટ છે એનું 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. મેલ્ટિંગ પોઈન્ટ લઈએ તો આપણને 80 ડિગ્રી સેન્ટીગ્રેડ મળે. અને ડેરિવેટિવમાં છે પીક્રેટ. તો હવે આપણે પીક્રેટ ડેરિવેટિવ ફોર્મ કરીએ. રાઈટ. સબસ્ટન્સનું બેન્ઝીનમાં સેચ્યુરેટેડ સોલ્યુશન અને પિક્રિક એસિડનું બેન્ઝીનમાં સેચ્યુરેટેડ સોલ્યુશન. બે સોલ્યુશનની
પિક્રેટ ડેરિવેટિવ બનાવવા માટે આપણને જરૂર પડે. પિક્રિક એસિડ ઇન સોલ્યુશન ઓફ બેન્ઝીન રેડી, બરોબર, એ આપણે બનાવવાનું હોય નહીં, પણ આપણો સબસ્ટન્સ છે એનું આપણે બેન્ઝીનમાં સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવું પડે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ટન્સનું બેન્ઝીનમાં સોલ્યુશન બનાવીએ, રાઈટ, અને પછી એને વોટર બાથમાં હીટ કરવાનું છે. વોટર બાથમાં હીટ કરીને એપ્રોક્સિમેટ 10 મિનિટ સુધી હીટ કરવાનું, બંને સોલ્યુશનને મિક્સ કરી, અને પછી આપણે એને વોચ ગ્લાસમાં લેશું એટલે ઇવોપરેશન થઈ જશે. સબસ્ટન્સ ઇન બેન્ઝીન એટલે આપણે નેપ્થેલિન લેશું, એનું બેન્ઝીનમાં સેચ્યુરેટેડ સોલ્યુશન. પિક્રિક એસિડનું બેન્ઝીનમાં સોલ્યુશન પિક્રિક એસિડનું બેન્ઝીનમાં સોલ્યુશન બનાવવું તૈયાર છે. હવે જો આ આપણું છે સબસ્ટન્સનું બેન્ઝીનમાં સોલ્યુશન અને પિક્રિક એસિડ ઇન બેન્ઝીન ગ્રેડી એસિડ. બંને સોલ્યુશન સેમ વોલ્યુમના આપણે લેવાના છે, એટલે આમાં થોડુંક આપણે એડ કરીએ. હવે આપણે બેન્ઝીન છે એટલે એને ડાયરેક્ટ હીટ કરાય નહીં, એટલે વોટર બાથમાં એને હીટ કરીએ. અને એને એપ્રોક્સિમેટ 10 મિનિટ સુધી બધું સોલ્યુબલ થઈ જાય, મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીએ. અને પછી આપણે રિએક્શન થઈ જાય પછી એને વોચ ગ્લાસમાં લઈ લેવાનું છે, એટલે આપણને પિક્રેટ ડેરિવેટિવ મળશે. હવે આપણે એને વોટર બાથમાં હીટ કરીએ. પિક્રેટ તમને બધાને બનાવતા આવડે છે, બરોબર? ગ્રેજ્યુએશન લેવલે પણ તમે બધા પિક્રેટ ડેરિવેટિવ ફોર્મ કરીને આવ્યા છો. પછી એને વોચ ગ્લાસમાં લઈ લો. વોટર સોલ્યુબલ આજની આપણી ટાઈપ છે ઓર્ગેનિક સેપરેશન 6 છે સોલિડ. એમાં ટાઈપમાં શું આવ્યું? વોટર સોલ્યુબલ, બેઝ અને ન્યુટ્રલ. વોટર સોલ્યુબલ એસિડ હતો, બરોબર, એ આપણે ફાઇન્ડ કર્યું હતું. કયો એસિડ? સક્સિનિક એસિડ. પછી બેઝમાં પેરા નાઇટ્રો એનિલિન અને ન્યુટ્રલ છે એમાં છે નેપ્થેલિન. એટલે ત્રણે ત્રણ કમ્પોનન્ટ વ્યવસ્થિત રીતે સેપરેટ કર્યા હતા આપણે, અને પછી એની 1 by 1 ટેસ્ટ કરી. ક્લિયર? સક્સિનિક એસિડનો ડેરિવેટિવ સક્સિનિક એનહાઇડ્રાઇડ, પેરાનાઇટ્રોએનિલિનનો ડેરિવેટિવ પિક્રેટ અને નેપ્થેલિનનો ડેરિવેટિવ પણ આપણે કયો બનાવ્યો? પિક્રેટ. ક્લિયર? હાઇડ્રોકાર્બનની ટોટલ 2 ટેસ્ટ છે, એમાં એક બુકમાં આપેલી છે અને બીજી મેં કીધી તમે લખી નાખજો. એટલે બ્લેક પ્રેસિપિટેટ ટોલેન્સ રિએજન્ટમાં અથવા
silver mirror in the side of test tube. વોટર ગ્લાસમાં આપણું હીટ થઈ ગયું છે એટલે હવે પછી આપણે એને ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું. વોચ ગ્લાસમાં લઈ લઈએ આપણે. બેન્ઝીનનું ઇવોપરેશન થઈ જશે એટલે આપણને પિક્રેટ સોલિડ ફોર્મમાં મળી જશે. પિક્રેટ મોસ્ટલી યલો કલરના હોય. ઘણીવાર રેડિશ ઓર ઓરેન્જ કલરનો પણ પિક્રેટ ડેરિવેટિવ ફોર્મ થતો હોય. બરોબર? જે તે કમ્પાઉન્ડ હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ ફાઇન્ડ થઈ જાય પછી આપણે એનો ડેરિવેટિવ બનાવીએ અને જે તે કમ્પાઉન્ડનું ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે છે. જો પિક્રેટ ડેરિવેટિવ ફોર્મ થઈ ગયું છે. સબમિટ કરવાનો હોય તો આને થોડી વાર એમનામ રહેવા દેવાનું એટલે ડ્રાય થઈ જશે અને પછી તમારે ટેસ્ટ ટ્યુબમાં સબમિટ કરી દેવાનો રહેશે. રાઈટ? અહીંયા કિનારી ઉપર વ્યવસ્થિત રીતે યલો કલરનો પિક્રેટ આપણને મળી ગયો છે. હવે ક્રિસ્ટલાઇઝેશનની આપણે વાત કરીએ તો જે તે ડેરિવેટિવ બનાવ્યો આનું જો તમને એક્ઝામિનર ક્રિસ્ટલાઇઝેશન કરવાનું કહે તો ક્રિસ્ટલાઇઝેશન છે એ માટે આપણે આલ્કોહોલનો યુઝ કરીએ છીએ. બરોબર? જનરલી 50% ઇથેનોલ હોય આલ્કોહોલ, 50% આલ્કોહોલ એનો યુઝ થાય છે. તો તમારે શું કરવાનું? થોડોક તમારો જે કઈ ડેરિવેટિવ હોય લેવાનો, એને સોલ્યુબલ કરવાનો. બરોબર? આલ્કોહોલ એટલે એ આપણો સબસ્ટન્સ સોલ્યુબલ થઈ જાય. રીક્રિસ્ટલાઇઝેશન થાય એટલે ફરીવાર એનો એ કમ્પોનન્ટ આપણને પાછો મળે. રીક્રિસ્ટલાઇઝેશન શું કામ કરવામાં આવે છે? તો જે તે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં રહેલી ઇમ્પ્યોરિટી દૂર કરવા માટે, અશુદ્ધિ દૂર કરવા માટે આપણે એનું રીક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે છે. રાઈટ? હવે રીક્રિસ્ટલાઇઝેશન હોટ વોટરમાંય થાય, આલ્કોહોલમાંય થાય. ઇટ મીન્સ જે તે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય જેમાં સોલ્યુબલ થતો હોય એમાં એને સોલ્યુબલ કરવાનો અને પછી જે તે સોલ્વન્ટ હોય એનું ઇવોપરેશન થઈ જાય અને આપણને જે તે સબસ્ટન્સ મળે એના પ્યોર ફોર્મમાં મળે. આજના આપણે આ કમ્પાઉન્ડની વાત કરીએ તો આપણો કમ્પાઉન્ડ છે નેપ્થેલિન. નેપ્થેલિન છે એ વોટર ઇનસોલ્યુબલ છે. વોટર ઇનસોલ્યુબલ છે એટલે નેપ્થેલિનનું ક્રિસ્ટલાઇઝેશન થાય અને જે ડેરિવેટિવ બનાવ્યું હોય એનું પણ ક્રિસ્ટલાઇઝેશન થાય. સ્ફટિકીકરણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. નેપ્થેલિનનું ક્રિસ્ટલાઇઝેશન કરવું હોય તો નેપ્થેલિન વોટર ઇનસોલ્યુબલ છે એટલે આપણે એનું આલ્કોહોલમાં એને સોલ્યુબલ કરશું. બરોબર? આલ્કોહોલમાં સોલ્યુબલ થઈ જાય. વોચ ગ્લાસમાં જ આપણે કરશું. થોડું વોચ ગ્લાસમાં લેશું. આપણે જોઈ લઈએ એકવાર. બરોબર? ક્રિસ્ટલાઇઝેશન કરીને દેખાડ. વોચ ગ્લાસ હવે આપણે રીક્રિસ્ટલાઇઝેશન માટે વોચ ગ્લાસમાં આપણો નેપ્થેલિન સોલ્યુબલ થાય એટલો જ આલ્કોહોલ એડ કરવાનો છે.
જે ઇમ્પ્યુરિટી હશે એ બધી ડિઝોલ્વ થઈ જશે. Naphthalene is soluble in benzene also. પણ બેન્ઝીન છે એ વેરી કાર્સિનોજેનિક છે, એટલે આપણે આલ્કોહોલ લીધું છે. જો પિક્રેટ સાવ ડ્રાય થઈ ગયો છે, હજી આપણે બીજું કરીએ ક્યાં સુધીમાં. એટલે આ રીતનો વ્યવસ્થિત રીતે યલો કલરનો પિક્રેટ ડેરિવેટિવ નેપ્થેલિનનો આપણને મળી ગયો છે, રાઈટ. હવે આલ્કોહોલનું ઇવોપરેશન થઈ જાય ત્યાં સુધી વેઇટ કરવી પડશે, એટલે આપણને રીક્રિસ્ટલાઇઝેશન સ્ફટિકીકરણ થયેલી જે પ્રોડક્ટ છે એ મળશે. જો રીક્રિસ્ટલાઇઝેશન છે, હજી થોડુંક વધારે આલ્કોહોલ ઇવોપરેટ થઈ જાય એટલે આપણને વ્યવસ્થિત રીતે મળી જાય. 50% આલ્કોહોલનો યુઝ કરવાનો છે, બરોબર, રીક્રિસ્ટલાઇઝેશન માટે. તો આપણે ઓર્ગેનિક સેપરેશન 6 માં થર્ડ ટાઈપ ન્યુટ્રલમાં આપણે શું ફાઇન્ડ કર્યું? નેપ્થેલિન, નેમ ઓફ કમ્પાઉન્ડ નેપ્થેલિન. સ્ટ્રક્ચર 2 benzene ring fused with each other. It's called naphthalene. ટાઈપમાં આપણે વોટર સોલ્યુબલ એસિડ જોયો, સક્સિનિક એસિડ, બેઝમાં પેરાનાઇટ્રોએનિલિન અને ન્યુટ્રલમાં નેપ્થેલિન, બરોબર. ફિનોલિક, ફિનાઇલ ની સ્મેલ હતી ડામરની ગોળી જેવી. મેલ્ટિંગ પોઈન્ટ છે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને ડેરિવેટિવ આપણે કયો જોયો? પિક્રેટ. તમારા એક્ઝામમાં 3 કમ્પોનન્ટનું મિક્સચર હોય, એમાંથી કોઈ પણ 2 ના ડેરિવેટિવ બનાવવાના આવશે, બરોબર, અને એ ડેરિવેટિવ સબમિટ કરવાના આવશે. એટલે સક્સિનિક એસિડમાં આપણે એનહાઇડ્રાઇડ જોયો. એનહાઇડ્રાઇડ એટલે વોટર રિમૂવ થાય, H2O, અને અહીંયા COO. ઇટ્સ કોલ્ડ સક્સિનિક એનહાઇડ્રાઇડ. પછી આપણે જોયું પેરાનાઇટ્રોએનિલિન. ઓર્થો, મેટા, પેરા બધાની કન્ફર્મેટિવ ટેસ્ટ સેમ જેવી છે. ચેન્જ ક્યાંથી પડે? એના મેલ્ટિંગ પોઈન્ટથી, બરોબર. અને એનો ડેરિવેટિવ પિક્રેટ, જે ઇઝીલી ડેરિવેટિવ બની જતો હોય અને વ્યવસ્થિત રીતે મળતો હોય એ તમારે બનાવવાનો રહેશે. અને થર્ડ આપણે છે નેપ્થેલિન, એમાં પણ પિક્રેટ. અત્યારે પ્રેક્ટિકલમાં અમે તમને 2 ડેરિવેટિવ બનાવી દેખાડ્યા છે, એનહાઇડ્રાઇડ, સક્સિનિક એનહાઇડ્રાઇડ અને નેપ્થેલિનનો પિક્રેટ ડેરિવેટિવ, રાઈટ. આ આપણે ડેરિવેટિવ બનાવ્યો નથી, પણ પ્રોસેસ તો સેમ જ છે. અહીંયા આપણે નેપ્થેલિનનું બેન્ઝીનમાં સોલ્યુશન બનાવ્યું હોય તો અહીંયા પેરાનાઇટ્રોએનિલિનનું બેન્ઝીનમાં સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવવાનું થાય, રાઈટ. તો અહીંયા આપણે ઓર્ગેનિક સેપરેશન 6 જે તમારું છે એ કમ્પ્લીટ કરી દઈએ છીએ. સોલિડ વાળું મિક્સચર જે પ્રમાણે તમને સરે કીધું છે જર્નલમાં લખવાનું, રિઝલ્ટ આ તો તમારી અનુકૂળતા માટે આ રીતના ટેબલમાં અમે અહીંયા લખી દેખાડ્યું છે. બાકી રિઝલ્ટમાં તમે જે વસ્તુ બધી લખતા એ બધી તમારે લખવાની છે, બરોબર. બોર્ડ ઉપર લખેલું છે એનું એ લખવાનું નથી. તમને ઈઝી રહે કે કયો ડેરિવેટિવ બનાવ્યો તો મેલ્ટિંગ પોઈન્ટ, સ્ટ્રક્ચર, નેમ, આખો પ્રેક્ટિકલ તમારે જોવો ન પડે, બરોબર. ઘણા લોકો આખો વિડિયો લેક્ચર જોતા નથી, એટલે અમે તમને છેલ્લે આવું ટેબલ આપેલું છે. તો અહીંયા ઓર્ગેનિક સેપરેશન 6 સોલિડ છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જર્નલમાં તમારે સાથે સાથે લખતું જવાનું છે, બરોબર. જ્યારે આપણે
ઓફલાઈન લેક્ચર ઓફલાઈન અહીંયા તમારું પ્રેક્ટિકલ થિયોરિટિકલ શેડ્યુલ શરૂ થશે એટલે તરત જ તમારે જર્નલ સબમિટ કરાવવાની આવશે. એક વીકમાં તમારે એક સોલિડ ટાઈપ અને એક લિક્વિડ ટાઈપના લેક્ચર એટલે કે આપણે પ્રેક્ટિકલ હવે મુકાશે, બરોબર? એટલે આ આપણું જે છે એ ગયા વીકનું હતું. હવે આપણે આ વીકમાં પણ એક સોલિડ ટાઈપનું સેપરેશન જોશું. તમારા લક એટલા સારા છે કે તમે ઘણી બધી એક્સરસાઇઝ છે એ લેબોરેટરીમાં પરફોર્મ કરી ગયા છો, બરોબર? એટલે તમે એનાથી ફેમિલિયર છો કઈ રીતે થાય. એટલે અહીંયા અમે તમને ખાલી હિન્ટ આપી દઈએ તો પણ ચાલે, પણ તેમ છતાં જે તે કમ્પાઉન્ડ હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની મોસ્ટલી બધી ટેસ્ટ જે મળતી હોય બધી તમને પરફોર્મ કરીને દેખાડે છે. શું કામ? તો એક્ઝામમાં તમારે એ ટાઈપનું મિક્સચર આવ્યું હોય અથવા એવડો એ કમ્પોનન્ટ આવ્યો હોય તો તમને ઓછામાં ઓછી તકલીફ પડે એટલી, રાઈટ? તો અહીંયા આપણે ઓર્ગેનિક સેપરેશન 6 કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.